મહારાષ્ટ્રમાં સરકારે ગાયને માતા તરીકે દરજ્જો આપતા આખા દેશમાં ખુશીનો માહોલ છવાયો છે। ત્યારે બનાસકાંઠાના લાખણી મુકામે ગૌસેવકો અને રાજકીય આગેવાનો આ નિર્ણયને અનોખી રીતે વધાવી રહ્યા છે। સાથ મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ ગાયના મુદ્દે પહેલ કરે એવી માંગ કરી હતી। સમગ્ર બજારમાં જય ગૌ માતાના નાદ સાથે એક સાથ સરકાર તુમ આગે બઢો હમ તુમ્હારે સાથેના નાદ ગુંજ્યો હતો। ગાયને માતા તરીકે જાહેર કરતા ગૌસેવકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગાયનું વૈદિક શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે અને હિન્દુ સમાજમાં ગાય માટે પણ વિશેષ આસ્થા છે। હું અભિનંદન આપું છું મહારાષ્ટ્રની સરકારને, હું અભિનંદન આપું છું એકનાથ શિંદેજી સરકારને કે આપના દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે। એ જ રીતે લાખણીની માં હિંગળાજમાં હનુમાનજી મહારાજ અને રામજીને અમે પ્રાર્થના કરીએ કે આ બધી જ સરકારો, તમામ રાજ્ય સરકારો અને દેશની સરકારને આપ એવી બુદ્ધિ આપો કે જેના પરિણામે આ દેશની સરકાર પણ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે।